केंद्र शासित प्रदेश दादरा नगर हवेली और दमन दीव में वन्य जीव सप्ताह के अवसर पर वन विभाग द्वारा जागरूकता कार्यक्रमों का आयोजन किया गया। वन विभाग दमन द्वारा विद्यार्थियों में पर्यावरण एवं वन्य जीव संरक्षण के प्रति संवेदनशीलता विकसित करने के उद्देश्य से चित्रकला प्रतियोगिता और रैली का आयोजन किया गया, जिसमें विभिन्न स्कूलों के विद्यार्थियों ने भाग लिया। विद्यार्थियों ने रंगों के माध्यम से प्रकृति और वन्यजीव विषय पर अपनी कल्पना शक्ति को उकेरा। इसके अलावा विद्यार्थियों को एवियरी में भ्रमण भी कराया गया, जहां उन्हें विदेशी प्रजातियों के पक्षियों से परिचित कराया गया। विभाग के अधिकारियों ने विद्यार्थियों को वन्य जीवों के संरक्षण, पर्यावरणीय संतुलन और जैव विविधता के महत्व के बारे में जानकारी दी। मार्गदर्शन सहायकों ने विद्यार्थियों को विभिन्न पक्षियों की जीवन शैली, खान-पान के बारे में विस्तार से बताया। वन्यजीव सप्ताह के दौरान एवियरी में आने वाले पर्यटकों को भी वन विभाग के कर्मचारियों ने वन्यजीव संरक्षण के महत्व और मनुष्य पशु पक्षी सहअस्तित्व की जानकारी दी। ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા આ વર્ષે 2025માં 71મો વાઇલ્ડ લાઇફ વીક એટલે કે વન્યજીવ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. વન્યજીવ સપ્તાહ દર વર્ષે ઉજવવામાં આવે છે, જેમાં લોકોમાં વન્યજીવ વિશે મહત્વ ફેલાવવામાં આવે છે અને વન્યજીવ એટલે કે વાઇલ્ડ લાઇફની જાળવણી પ્રત્યે પ્રોત્સાહન પૂરું પાડવામાં આવે છે. જેમાં આ વર્ષે આંબાવાડી સ્કૂલમાં ડ્રોઈંગ કોમ્પિટિશનનું આયોજન પણ કરવામાં આવ્યું હતું, જેમાં દમણની વિવિધ શાળાઓ, સરકારી તથા પ્રાઇવેટ શાળાઓમાંથી બાળકોએ ઉત્સાહભેર ભાગ પણ લીધો હતો. છતાં રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. સ્કૂલના બાળકોને બોલાવી રેલી પણ કરવામાં આવી હતી, જેમાં વાઇલ્ડ લાઇફ વિશે મહત્વ સમજાવવામાં આવ્યું હતું. તેમજ આંબાવાડી તથા પરિયારી સ્કૂલના બાળકોને પણ દમણમાં આવેલી એવિયરીમાં ફેરવવામાં આવ્યા અને જેમાં એમને એક્ઝોટિક બર્ડ્સ બતાવવામાં આવ્યા. એવિયરીમાં પણ અમે આવ્યા, એની અંદર એ લોકોએ આખું પ્રદર્શન કરીને બતાવ્યું વિવિધ પક્ષીઓ, અને એ ક્યાંથી અહીંયા લાવીને કેવી રીતે એમની સાચવણી કરે છે ને ખૂબ સુંદર રીતે એમણે સમજાવ્યું. અને બાળકોને સમજ પડી કે આપણે પશુઓ, પક્ષી અને જીવજંતુઓની કેવી રીતે એ લોકોને રખવાળી કરવાની, એમનું જીવન કેવી રીતે બચાવવું જોઈએ, જે આપણા માટે કેવી રીતે ઉપયોગી છે.